પુસ્તક જેવું દાન નથી. પુસ્તક જેવી પવિત્ર વસ્તુ નથી જેની અંદર મનના વિચારો અને હૃદયની ઉર્મિઓ આખો માનવ ભવિષ્યમાં ભૂતકાળમાં હતો, અત્યારે છે, ભવિષ્યમાં થશે, એ બધું અહીંયા સમાયેલું છે. એના સ્મરણો ને એના સ્વપ્નો, એમને શું જોયું છે અને શું જોવા માગે છે, બધું જ પુસ્તકની અંદર લાગે. હું પુસ્તકોનો લેખક છું એટલે ઉપાસક છું. પુસ્તક લખવાની જે પ્રેરણા આવે પહેલેથી જ, જ્યારે મનમાં એવી આતુરતા, એવો આનંદ, એવી ચિંતા પેદા થાય. મારા એક શિક્ષક હતા સાહિત્યના, ઉપમા આપતા કહેતા કે પુસ્તક લખવું એ બાળકને જન્મ આપવા જેવું છે. અને એમાં એ ધન્યતા, એ આનંદ, એ ચિંતા, એ ડર લાગે છે. અને છેવટે બાળક આવે, છપાઈને પ્રેસમાંથી એ ખાસ સ્વાદ લઈને આવે, એના જેવો આનંદ નથી. પુસ્તકો આપણું જીવનના આનંદના સાધનો છે, આપણું જીવન ઉજારે છે. અને ખાસ કરીને ધર્મ વિશે પુસ્તક હોય. મારા પોતાના દિલમાં નાનપણથી જ જે ધર્મ બેઠેલું છે, ખ્રિસ્તી ધર્મ વિશેનું પુસ્તક હોય. અને એમ લઈને જેને માટે આટલો વિશેષ પ્રેમ છે, ભારત દેશને માટે એ પુસ્તક હોય. એ ત્રણેયનો સંગમ થાય એટલે જ વિશેષ આનંદ પણ થાય. પુસ્તકનો ધર્મ અને ભારત માટેનો એ ધર્મએ કેવી સેવા કરી છે તે. જો કે ધર્મ શબ્દની સાથે મારી તકલીફ છે. હું ગુજરાતી ભાષા શીખતો હતો ત્યારથી મારી કફોદી સ્થિતિ શી થઈ એવું આપને કહું. પ્રથમ તો શબ્દકોશમાં જોયું. કોઈ ભાષા શીખીએ તો હાથમાં પેલો હથિયાર આવવું જોઈએ, શબ્દકોશ. અહીંયા આવીને મેં પૂછ્યું શું શબ્દકોશ સારો છે ગુજરાતી માટે. એટલે એ વખતે ગુજરાત વિદ્યાપીઠનો સાર્થક ગુજરાતી એ જ લીધો. હજુ મેં આનાકાની કરી કે કયો 20 રૂપિયાવાળો, આ બસ 20 રૂપિયાવાળો કહો એટલે બસો થઈ ગયો. પણ તો એની કિંમત આપો એટલે ચોખ્ખું થયું. સારું તો એ છે, જોયું ને કે આપણને બીજી કોઈ ભાષા શીખવા જઈએ તો એક ભાષામાંથી બીજી અને પેલી બીજી ભાષામાંથી આમાં કેમ આવાય. ગુજરાતી અંગ્રેજી ગુજરાતી એ જાતના શબ્દકોશ નાખામાં. ખરો શબ્દકોશ ગુજરાતી જેમાં જોતી વખતે, વિચાર કરતી વખતે હંમેશા અહીંથી દરેક વખત યુરોપ જવું પડે મનથી નહીં, પણ અહીંયા જ બધું ઘરમાં બેઠા જોવા મળે એ રીતે. અને ધર્મ ઉપરથી જ્યારે પહેલી વખત મેં પૂછ્યું, જ્યારે પહેલી વખત મેં જોયો પહેલા શબ્દકોશમાં એમાં ધર્મ એટલે રિલિજન એ ખ્યાલથી આવ્યો. હિન્દુ રિલિજન, ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી રિલિજન. એટલે મારા મનમાં એ બેઠું. અને ખાસ કરીને સાંભળતા પણ ધર્મ એટલે રિલિજન એ સ્વાભાવિક રીતે આટલું તો વહેલું શીખી ગયો. એમ કરતાં વાંચતા સામાન્ય પુસ્તકો જે હંમેશા કોઈક પહેલેથી જ ભાષા શીખવા આવે તે આ વાક્ય મારા વાંચવામાં આવ્યો. અને ઉપરથી મારે કેટલી મૂંઝવણ થઈ એ તમે પણ કલ્પી શકો છો. વાંચતા જોતો હતો અને એમાં કાંઈક જાતના પ્રાણીઓ વિશે, દરેકના લક્ષણ વિશે, કામ શું કરી શકે એ વિશે કાંઈક હતું. અને એમાં આ
વાક્ય આવ્યો હતો, ગાયનો ધર્મ દૂધ આપવાનો છે. ગાયનો ધર્મ, ધ રિલિજન ઓફ ધ કાઉ. બેસતું નથી ને, અહીંયા કાંઈ તો જુદું હોવું જોઈએ. ગાયને ગુણ તો ઘણા છે પણ રિલિજન તો નથી. એટલે મારી તપાસ, મારું સંશોધન શરૂ થયું અને મેં જોયું કે ધર્મની પાછળ જુદા જુદા અર્થો પણ છે. ધર્મ એટલે રિલિજન એ ખરું, પરંતુ ગાયનો ધર્મ એટલે એનો પોતાનો સ્વભાવ, પ્રકૃતિ, એની શક્તિ, એ શું કરે એ ઉપરથી એ જનાય દેખાય ઉપયોગી થાય, એને પણ ધર્મ કહીએ છીએ. એટલું જ નહીં, પાણી કરવાનો મારો ધર્મ છે એ હજુ જુદા અર્થમાં વપરાય. ફક્ત રિલિજન નહીં પણ ડ્યુટી. એટલે નહીં તો આ ત્રણ જુદા જુદા અર્થ એમાંથી નીકળ્યા. એક વાક્યમાં બેસાડીને આ ત્રણેય અર્થો હું તમને બતાવું કે કેવી સ્પષ્ટતા અને કેવો ગૂંચવાડો ઊભો કરી શકે છે. હું કહું આ રીતે હું બોલતો હતો કે ખરેખર હું જે કરું છું એ સ્વાભાવિક બની જાય. જેમ ગાયને માટે દૂધ આપવું એ સાધારણ, સહેલું, નૈસર્ગિક છે. તો કહું કે મારો ધર્મ બને એ મારો ધર્મ છે. મારો ધર્મ રિલિજન, મારો ધર્મ નેચર બને એ મારો ધર્મ ફરજ છે. That my religion becomes my nature, that is my duty. એની અંદર બધું આવી જાય છે. ધર્મ કહીને આપણને કાંઈ નહીં તો એવું પરથી ખ્યાલ રહી શકે. એ પણ સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે. અનેક શબ્દોના કેટલા બધા અર્થો છે. મારો ધર્મ એ છે કે જે ફક્ત કાયદાઓ હોય છે, આજ્ઞાઓ હોય છે, એ બહારથી આવેલું કોઈ ભજન નહીં, પરંતુ અંદરથી સ્વાભાવિક, નૈસર્ગિક, આપોઆપ બધું થઈ જાય. એ જ મારો ધર્મ છે. એ ખરું તો મારું જીવન આગળ ચાલે. એ સ્વાભાવિકતાથી બોલવાનું હોય અને જીવવાનું હોય. અને એમ કરીએ તો આપણું આ જીવન અને આપણું આ ધર્મ સરળ બને, સહજ બનશે. કબીરનું એક કહેવું છે કે મારા મનમાં જે દિવસોમાં હું હતો ત્યારથી મારા મનમાં બેસી ગયો. આપણે ધર્મની બાબતમાં, પ્રાર્થનાની બાબતમાં બહુ જ પ્રયત્ન કરીએ છીએ, સાધના કરીએ છીએ, તપશ્ચર્યા કરીએ છીએ અને એ બધું બરાબર છે, એની ના નથી. તો એમની વાતો, એમની એ પંક્તિ છે, સહજ સમાધિ ભલી. સમાધિ જોઈએ, પરંતુ કેવી જોઈએ? ઘણા પ્રયત્ન પછી અને સાધના કર્યા પછી અને ઉપવાસ કર્યા, એમ નહીં, સહજ સમાધિ ભલી. એ મને ખૂબ ગમે છે. કરો તે બધું કરો પણ સહજ ભાવે, હૃદયથી નીકળે, પ્રકૃતિમાં આવે. લાગે છે કે ખરેખર આ એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે, એનો ધર્મ છે. ધર્મથી ધર્મ બને. ધર્મ એવું પરથી બેસાડેલું તત્વ નહીં. ધર્મ અંદરથી આવેલું સ્વાભાવિક સહજ છે, હોવું જોઈએ. એ અર્થમાં ધર્મની અંદર આપણનું લગભગ આખું જીવન આવી શકે એમ છે. આપણને જુદા જુદા અર્થો આપીએ એ જુદો. તો કહું છું કે આ પુસ્તક હાથમાં લઈને, ગમે તે પુસ્તક હાથમાં લઈને તો આનંદ થાય લેખકને. એનો સ્પર્શ, એના અક્ષરો, એમાંથી જે કાંઈક જોતા વેન આપણને મળે કે જે ઉર્મિઓ થાય, એ ખરેખર ધન્ય છે. પરંતુ પછી જોઈને એનું નામ, એનું મથાળું લખીએ, વાંચીએ, વિકાસના હમસફર, અને એનાથી નીચે પણ આગળ કહે
ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓનું પ્રદાન. વિકાસ શબ્દ પેલું છે અને ખ્રિસ્તીઓનું પ્રદાન પછી. એ શબ્દો જોઈને મને આ પુસ્તકમાં તે વિશેષ મમતા લાગી પહેલેથી જ. વિકાસ કોઈને પણ ગમે એવી વસ્તુ છે. વિકાસ એટલે વધારે, વિકાસ એટલે આગળ, વિકાસ એટલે ઉપર, વિકાસ એટલે અમારા જેસ્યુઇટ ફાધરોને માટે અમારા સ્થાપક સંત ઇગ્નેશિયસ હતા એમના મુદ્રાલેખ. વધારે, ઉપર, આગળ કર્યું છે તો ઘણું સારું, એની ના નથી, ચાલો ભાઈ વધારે. બેસી રહેવાનું નથી. કેટલી સુંદર તૈયારી છે. સંતોષ ગમે તેટલું સારું કર્યું હોય એ પૂરતું નથી, આગળ જવાનું છે, વધારે કરવાનું છે, ઊંચું જવાનું છે, વધારે આપો. એ જ જોઈને અહીંયા મને આનંદ થયો. વિકાસ એ ખરેખર જીવનનો શબ્દ છે. અને સાથે સાથે ખ્રિસ્તી ધર્મે શું શું કર્યું છે. જાણીએ છીએ કે ઇતિહાસમાં સંઘર્ષ પણ હતા, ગેરસમજો પણ હતી. આપણને તો દાહ્યા થઈ રહ્યા છીએ. એટલે હવે કેમ એકબીજાનો સહકાર, એકબીજાની મદદ અને બધા સાથે મળીને દેશનો અને સમાજનો અને વ્યક્તિનો ઉપકાર કરી શકીએ છીએ એ જ જોવાનું છે. એટલે કહું કે જરૂરી છે અને ઉપકાર છે વધારે રીતે આગળ કરવાનો અને વિશ્વાસથી કરીને કરવાનો, એવું જ અગત્યનું છે. બીજો શબ્દ હું શીખ્યો ગુજરાતમાં આવીને, સર્વધર્મ સમભાવ. અને એની ચર્ચા કાકા સાહેબની સાથે વાત કરીને એમને બીજો શબ્દ મને આપ્યો કે હવે પ્રચલિત પણ થયો છે. એમને મને કહ્યું કે સર્વધર્મ સમભાવ એમ નહીં, પણ સર્વધર્મ મમ ભાવ. જે કાંઈ ધર્મમાં સારું છે એ મારું છે. એ જ રીતે આપણને અપનાવીએ, આપણને સ્વીકારીએ અને આપણને ભેગા થઈને ઉપર ને ઉપર જઈ શકીએ છીએ. એ રીતે ધર્મની વાત કરીએ તો બધી રીતે ઉપકારક છે. તો એ માનવીઓના ઇતિહાસમાં ધર્મને નામે પણ અધર્મ જેવું ઘણું થયું છે. એ એટલા માટે કે જો ધર્મ શુદ્ધ રહે તો વાંધો નહીં આવે, પરંતુ રાજકારણની સાથે દેશની ગેરસમાજો હોય છે એમની સાથે એનો સંબંધ આવી જાય છે. મેં વાંચ્યું હતું થોડા સમય પહેલાં, જે દેશમાં ધર્મનું બહુ મહત્ત્વ છે, આયર્લેન્ડ દેશમાં. આયર્લેન્ડમાં કેથોલિકો પણ છે અને પ્રોટેસ્ટન્ટ પણ છે. અને બહુ જરૂરી વસ્તુ છે. એ ઉપરથી તમારા વિચારો, તમારો સ્વભાવ, કદાચ તમારું કામ હજુ જોવામાં આવે છે. અને કહ્યું કોઈ મેં વાંચ્યું ક્યાંક કે અમુક કામ માટે ફોર્મ ભરવાના હતા અને તમે તમારી વિગતો માગતા હતા, નામ, સરનામું, ઉંમર વગેરેની વિગતો માગતા જાય. એમાં પણ પૂછેલું હતું ધર્મ, રિલિજન, તમારું રિલિજન શું. તો એક માણસ ત્યાં ફોર્મ ભરતો હતો અને રિલિજનની વાત આવી ત્યારે નાસ્તિક લખ્યો. નાસ્તિક એની અંદર એ પ્રોટેસ્ટન્ટ પણ નથી, કેથોલિક પણ નથી, કે કોઈ પણ નથી, નાસ્તિક. એટલે આટલું જ લખીને ફોર્મ સોંપી દીધું. હવે ફોર્મ તપાસીને ત્યાં જે માણસ હતા ને વાંચીને કહ્યું રિલિજન નાસ્તિક. કહ્યું હા બરાબર છે, તમને પૂરો અધિકાર છે એ લખવા માટે, રિલિજન નાસ્તિક. પણ હવે તો કહો મને, પ્રોટેસ્ટન્ટ નાસ્તિક કે કેથોલિક નાસ્તિક છો? ફેર પડે ને. એ જ પણ મનમાં બેસી ગયું છે. અને પછી આ પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક અને ધર્મ અને રાજકારણ બધું ભેગું થાય અને આપણને નુકસાન કરે. એટલા માટે આપણને જો શુદ્ધ રાખીએ, જો મનમાં અને દિલમાં, કે આ પ્રથમ સંસ્કાર એ જોઈએ પહેલેથી જ કે ભગવાન તરફ આપણું મન થાય, આપણા મનમાં, આપણા દિલમાં શ્રદ્ધા બેસી જાય
અત્યારે દુનિયામાં જોવા જઈએ તો ખાસ કરીને યુવાનોને માટે કેવી મુશ્કેલી હોય છે કે કોઈ ખાતરી નથી, વિશ્વાસ નથી, શંકા હોય છે કે મને મળશે શું, જીવન જશે કેવી રીતે, સમાજનું શું થશે, મારા ભવિષ્યનું શું થશે, એ જાતની અનિશ્ચિતતા હોય છે. અને એ અનિશ્ચિતતાની વચ્ચે ખરેખર સારો સ્વભાવ અને ચોખ્ખું મન અને ખરેખર કામ કરવું સહેલું નથી. તો આ વિશ્વાસ આપણને ક્યાંથી બેસી શકે? જે વિશ્વાસ સૌથી અગત્યનો છે અત્યારે આગળ આપણા સમાજમાં જીવવા માટે. કહું તો કે આ વિશ્વાસ જીવનમાં મળી શકે ત્યાં સુધી જ આ ખાતરી આપણને ખરેખર જે કરીએ છીએ, જે રીતે જીવીએ છીએ, બધી મર્યાદાઓ લઈને એ તો છે જ, પરંતુ સંતોષથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી કરી રહ્યા છીએ. એ સંસ્કારો ને બળ ક્યાંથી મળી શકે? ધર્મ ઉપરથી, એ દેખીતું છે. જ્યાં સુધી આપણને ખબર ના હોય કે અંદર શું છે, પાછળથી શું થશે, આ બધું કોનાથી ચાલે છે, ત્યાં સુધી કોઈ જવાબ નથી. મને જો દિલમાં ભગવાનની કૃપાથી એવી શ્રદ્ધા બેસે કે છે કોઈ દેખરેખ રાખનાર છે, કોઈ જોનાર છે, કોઈ ચલાવનાર છે, મને ખબર પડે કે ના પડે, જોઉં કે ના જોઉં, પણ જાણું છું કે આ જે થાય છે તે સારા માટે છે, બધું આગળ આવી જશે. અને આમ જોઈને એક દિવસ આવશે જેમાં બધું બેસી શકે અને હું કહી શકીશ કે હા, હવે મને સમજાય છે કે કેવું હતું પહેલેથી અંત સુધી. અને એ શક્તિ, એ દૃષ્ટિ, એ ચક્ષુ ક્યાંથી આવે છે? શ્રદ્ધા ઉપરથી આવે છે, ધર્મ ઉપરથી થાય છે, ભગવાન ઉપરથી થાય છે. એટલે જ આપણને માટે આટલું જરૂરી છે કે આપણને એ રીતે જીવતા શકીએ. એમ કરીએ તો ખરેખર આપણું મન મોટું થાય અને આપણને આપણા જીવનમાંથી જે જાતની અનિશ્ચિતતા હોય છે એ ઓછી થતી જાય. જીવનમાં એ રસ્તો લેવા માટે આપણને તો જાણીએ છીએ, પ્રાર્થના તો કરીએ છીએ તો દિલથી કરવાની. આપણને ચર્ચમાં મંદિરમાં જઈએ તો દિલથી જવાનું. આપણને ભગવાનનું નામ લઈએ તો પ્રેમથી લેવાનું જ, બીજું કાંઈ નવું કરવાનું નહીં. પરંતુ જે કરીએ તે ખરેખર લાગણીની સાથે, શ્રદ્ધાની સાથે, દિલની સાથે કરતા રહેવાનું આટલું સહેલું છે. અને એ પ્રમાણે આપણને જીવનમાં એવી સરળતા લાવી શકીએ કે જરા વિશ્વાસ લાગે ભાઈ આ તો સારું છે. બધી મુશ્કેલીઓને વચ્ચે આપણને આગળ ચલાવી શકીએ, કારણ કે આપણને ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ એનો આપણને ખ્યાલ છે. કેટલી વખત આપણે જ્યારે પ્રાર્થના અને દરેક જાતની તાલીમ સાધના કરીને બેસીએ, વાતો કરીએ કે બોધ સાંભળીએ, ત્યારે એ વાત આવે છે માણસ ક્યાંથી આવે છે, માણસ ક્યાં જાય છે. અમે તો નમ્રતાથી પરંતુ વિશ્વાસથી કહી શકીએ કે આવીએ છીએ તો ભગવાનના હાથમાંથી અને જઈ રહ્યા છીએ તો ભગવાનની પાસે. આટલું સરળ છે કહેતા પણ આટલો વિશ્વાસ બેસાડે ને આટલો આનંદ આવે ને આટલી શક્તિ આપે આ જીવનમાં જીવતા રહેવા માટે. ભગવાનની પાસેથી આવું છું, ભગવાનની પાસે જાઉં છું, કહેતા સહેલું છે. અને ધીરે ધીરે જીવનમાં પણ ઉતારવું એ પણ વધારે સહેલું છે અને જીવન એવું બનાવે. મેં પુસ્તકો ઘણા લખ્યા છે, ઠીક છે, એ તો લેખક છું, ધંધો છે એટલે અમે અહીંયા કહીએ છીએ કે ધંધો નહીં, ધર્મ છે. ધર્મ છે, ધર્મ છે. પરંતુ ધર્મ એટલે રિલિજન, ડ્યુટી કે સ્વભાવ? બધું જ, ત્રણે. અને ખાસ કરીને સ્વભાવ હોય તો એ સાચી વાત લાગે છે. ખરું જોતા જો એ પ્રવૃત્તિ પુસ્તકો લખવાની એ મારો સ્વભાવ બને એ સૌથી ઉત્તમ. ત્યાંથી સરળતાથી વિચાર કરીને, ખાસ પ્રયત્ન કરીને નહીં, પણ આપોઆપ મનમાં જે આવે તેને આવવા દેવાનો
અને પછી મનમાંથી હાથ વડે નીકળે તેને નીકળવા દેવાનું. એ સહજ ભાવે કરીએ તો ખરેખર આપણને બધાને આનંદ થાય. આટલા પુસ્તકો મેં લખ્યા ને ઉપરથી આટલું હું પણ શીખી શક્યો કે કાંઈ કોઈ જોર કરીને પુસ્તકો લખવાના નહીં કરે. ખરું પુસ્તક પોતે પુસ્તકને લખે છે આપોઆપ. એ કહી શકાય મેં લખ્યું નથી, લખાયું છે. ગુજરાતીમાં આ સુંદર પ્રયોગ છે ને, થયું છે, બોલાઈ ગયું, લખાઈ ગયું. એ સુંદર પ્રયોગ છે જો આપણને દિલથી કહી શકીએ અને આપની આગળ કહી શકાય અને સમજી શકો છો. અને જે અંગ્રેજીમાં કે એવી ભાષાઓમાં નહીં બેસે પણ અહીંયા બેસતું જોયું હું કહી શકે કે મારાથી આટલા પુસ્તકો લખાઈ ગયા, તો એ સંતોષ લઈને હવે હું આ દિવસો પછી પાછો યુરોપમાં જઈશ.